जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से, कुछ वक्त ऐसा निकाल लो और प्यार कर लो राम से, प्यार कर लो बजरंगदास बापा से। હનુમાનજીના ચરિત્રો ખરા અર્થમાં ભાગ્યશાળી એટલે છીએ કે આ બે શબ્દો, આ બે ક્રિયાપદ ગુજરાતી ભાષાના એ બહુ મહત્વના છે. એક છે ઉઠવું અને બીજું છે જાગવું. ઉઠવું હોય તો એલાર્મ સેટ કરવો પડે, પણ જાગવું હોય તો વિચારોને સેટ કરવા પડે. આ સુંદરકાંડનો પાઠ, બજરંગદાસ બાપાનું સાનિધ્ય, બગદાણામાં આપણે બેઠા છીએ, આ સાનિધ્ય આ ખરા અર્થમાં છે ને જાગવાની પ્રક્રિયા છે. અને એટલા માટે જ અતિ 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 કૃપા થાય ને, અને ત્યારે આવો કાંચન સુરભી યોગ છે તે આપણા જીવનમાં આવતો હોય છે, આપણા જીવનમાં સહજ રીતે બનતો હોય છે. ઘણીવાર ઓલરેડી આપણને કૃપા મળી ગઈ હોય, પણ એ કૃપા તરફ દ્રષ્ટિ ન જાય, એ કૃપાની અનુભૂતિ ન થાય ને ત્યાં સુધી બધું નકામું. અને એટલા માટે અનંત અનંત કૃપા થાય ને ત્યારે આવા જીવનમાં કાંચન સુરભી યોગ, આવા આવા છે ને, આમ કહેવાય કે આવા રજવાડામાં અજવાડા છે તે થતા હોય. બાપાનું સાનિધ્ય એટલું છે ને તો વિચારો છે ને આમ ફાટ ફાટ કરતા એવા સહજ સ્ફુરે, આમ જીવનના રસ્તાઓ ખુલી જાય. ભાગ્યમાં કુઅંક લખેલું હોય પણ છે ને એ ભાગ્યના તાળા ખુલી જાય જ્યારે સદગુરુનું શરણું હોય, આવું પ્રબળ પ્રબળ સાનિધ્ય હોય. એટલા માટે કહેવાનું મન થાય कि मीरा या तुलसी का कोई भक्ति गीत है, या प्रेम दीवानी गोपियों की कोई प्रीत है, या फिर वैराग्य का सर्वोदय नवनीत है, जो भी हो प्रभु राम की सौगंध, पूज्य बजरंग दासा, पूज्य बजरंग दास बापा जैसे संत, विश्व शांति का संगीत है, विश्व शांति का संगीत है, विश्व शांति का संगीत है. અને આમનું શરણું, આમના ધામમાં વાસ, તમે બધા તો ભાગ્યશાળી છો જે જે દર્શન કરવા આવે તે ખરા અર્થમાં ભાગ્યશાળી છે. ને એટલા માટે ગુરુનું આપણી પરંપરામાં, શાસ્ત્રીય પરંપરામાં અને લોક સાહિત્યની પરંપરામાં ગુરુનું આટલું બધું મહત્વ છે કે જેને જેને ગુરુ તત્વની અનુભૂતિ થઈ ગઈ એને આમ જીવનમાં અજવાળા અજવાળા અને સહજ અજવાળા થઈ જાય. એટલા માટે એવું કહેવાય છે આપણા લોક સાહિત્યમાં કે આતન વિષની વેલડી અને સદગુરુ અમૃત ખાણ. આતન વિષની વેલડી અને સદગુરુ અમૃત ખાણ, અને શીશ દિए ગુરુ મિલે, શીશ દિए गुरु मिले तो भी सस्ता जान, शीश दिए गुरु मिले तो भी सस्ता जान. અંધારાને રોકે, અંધારાને પ્રકાશમાં કન્વર્ટ કરી દે, આ તાકાત ગુરુ તત્વની છે. અને હનુમાનજીનું આખું જ આપણે ચરિત્ર જોઈએ, આપણા વૈદિક વાંગ્મયની જે હાઈએસ્ટ પર્સનાલિટી, સેવક હનુમાનજી તરીકે તો દાસ ભક્તિમાં પણ હનુમાનજી આચાર્ય છે, વિદ્યાના તો હનુમાનજી આચાર્ય છે, ગીત અને સંગીત આના પણ હનુમાનજી આચાર્ય છે. અરે કોઈની સાથે બાંધવાઈ જવું હોય, દુષ્ટોનું દમન કરવું હોય તો એના પણ આચાર્ય છે તે હનુમાનજી છે. અને એટલા માટે જ તે જ્યારે રાવણ સાથે યુદ્ધ થતું ને ત્યારે હનુમાનજી પોતાનો પ્રભાવ બતાવતા કહે છે, વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી લખે છે, ન રાવણ સહસ્રમ મેં યુદ્ધે પ્રતિબલો ભવેત. એક નહીં પણ 1000 રાવણ આવી જાય ને તોય ઈ મારો સામનો ન કરી શકે. આવું હનુમાનજીનું સામર્થ્ય. એટલા માટે રામાયણમાંથી જો હનુમાનજીને કાઢી નાખીએ તો રામાયણ કદાચ રામાયણ ન હોત. વાલ્મીકી રામાયણનો એક અદ્ભુત પ્રસંગ છે કે મેઘનાદે એક બાણ છોડ્યું અને બધા મૂર્છિત થઈ ગયા, અને એ બાણ હનુમાનજીને પણ વાગે છે પણ હનુમાનજીને કાંઈ અસર થતી નથી, પણ બધા મૂર્છિત થઈ ગયા. અહીંયા કઈક ભગવાનની લીલા હશે ને, રામ લક્ષ્મણ સહિત બધા મૂર્છિત થઈ ગયા. અને ત્યારે ખાલી એક હનુમાનજી અને વિભીષણ આ બંને આમ જાગૃત હોય છે. એટલે વિભીષણજી બધાને શોધવા નીકળે છે, અને ત્યાં મળે છે જાંબુવાન. જાંબુવાનજીની આંખમાં અંધારા આવી ગયા હોય અને ખાલી આમ અવાજ સાંભળી શકે. એટલે વિભીષણજી આમ પુકારતા પુકારતા જાય છે અને જાંબુવાનજી હોકારો આપે છે કે હા. અને જાંબુવાનજી હોકારો આપીને એક જે પ્રશ્ન પૂછે ને બહુ અદ્ભુત છે. એ વિભીષણજીને એમ કહે છે કે હનુમાનને કાંઈ નથી થયું ને? એટલે વિભીષણજી અહીંયા કાઉન્ટર ક્વેશ્ચન કરે છે, પાછો પ્રશ્ન પૂછે છે કે તમે સુગ્રીવનું ન પૂછ્યું, તમે અંગદનું ન પૂછ્યું, તમે રાઘવેન્દ્ર સરકાર તમે રામજીનું ન પૂછ્યું, અને તમે હનુમાનજીનું કેમ પૂછ્યું? મૂર્છિત પડ્યા છે જાંબુવાનજી, આંખે કાંઈ દેખાતું નથી.
અને અહીંયા જાંબુવાનજી બોલે છે કે એકમાત્ર હનુમાનજી જીવતા હશે ને તો હજી પણ આપણે યુદ્ધમાં છીએ. હનુમાનજી નહીં હોય ને તો આ યુદ્ધ ત્યાં ને ત્યાં પૂરું થઈ ગયું. હનુમાન છે તો બધું છે, હનુમત તત્વ છે તો બધું છે. તો જીવનમાં એક તો સંત અને હનુમંત, આ બંનેનું શરણાગત થઈ જાય, આ બંનેનો આશરો પકડી લીધો તો જીવનમાં એ વ્યક્તિ છે ને એ સહજ રીતે મુર્દામાંથી મર્દ બની જાય તાકાત. એટલા માટે તુલસીદાસ કેમ થયા? જો આ જીવન રહસ્ય જાણવું હોય તો તુલસીદાસજીની સાધનામાં હનુમાનજી છે. હનુમાનજીને જ્યારથી ગુરુ રૂપે પકડ્યા, હનુમાનજીનું શરણું પકડ્યું ને તુલસીદાસ છે એ ખરા અર્થમાં તુલસીદાસ થયા. ટૂંકમાં કથા કહી દઉં, તુલસીદાસજીનો એવો નિયમ કે રોજ પીપળે પાણી પાય. આમ તો આપણા શાસ્ત્રમાં કહેવાય 12 વર્ષ સુધી જે નિયમનું પાલન થાય ને એટલે સફળતા મળે. યોગ દર્શનમાં એવું કહેવાય કે 12 વર્ષે સિદ્ધિ મળે. 12 વર્ષ સુધી નિયમનું પાલન થયું. જે પીપળે પાણી પાતા હતા એ પીપળામાં એક પ્રેત રહેતો હતો ને પ્રેત રાજી થઈ ગયો અને તુલસીદાસજીને પૂછે છે કે વરદાન માગો. હવે જેની જે મનસા હોય, જે મનોરથ હોય, જે કેન્દ્રમાં હોય તે માગે. એટલે તુલસીદાસજી માગે છે કે મને રામજીના દર્શન કરાવી દો. આમ કહ્યું ને એટલે પ્રેત ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યો અને રડતા રડતા કે છે કે મને રામજીના દર્શન થઈ જાય તો હું પ્રેત થોડો રહું, દેવ નો બની જાઉં. પણ તને હું એડ્રેસ આપું છું, તને હું સરનામું બતાવું છું. કાશી નગરીમાં રામકથા થાય છે ને હજી પણ જ્યાં જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાનજી પ્રત્યક્ષ છે, હાજરે હજુર છે. અને રામકથા થતી હોય ને એવા હનુમાનજી મસ્તીમાં આવી જાય, આંખમાંથી આંસુ આવી જાય. રામાયણ કથા સંજાત રોમાંચ જીવન, આવા બધા વિશેષણો મળે. રોમ હર્ષ થઈ જાય, આંખમાંથી આંસુ. અને એટલા માટે તે હનુમાનજી સદા જાગૃત, સદા જાગૃત છે. કે કાશી નગરીમાં રામકથા થાય છે અને ત્યાં શ્રોતાઓની સાવ છેલ્લી હરોળમાં જેને જોવા પણ નહીં ગમે, શરીરે કોઢ હશે, એ વ્યક્તિ કોઈ સામાન્ય નથી, સાક્ષાત હનુમાનજી મહારાજ છે. એમના પગ પકડી લે છે. તુલસીદાસજી આ સંકેત છે એને બરાબર પકડી લે છે અને નિરીક્ષણ કરે છે કે હા, એક એવો શ્રોતા તો આવે છે, કાંઈ બોલતો નથી અને સાવ ખૂણાના છેવાડે બેઠા હોય. ઓળખી જાય છે. જો જીવનમાં ઓળખી જવું ને એ કૃપા હોય ને તો ઓળખી જાય. માણાને ઓળખી નથી શકાતા, તો સદગુરુના કૃપાના નેત્રો મળે ને ત્યારે વ્યક્તિ અથવા તો વ્યક્તિત્વ અથવા દેવ કે દેવત્વ છે તે ઓળખી શકાય. બજરંગદાસ બાપા હતા ત્યારે બહુ ઓછા એવા હતા કે બજરંગદાસ બાપાને ઓળખી શક્યા હતા. ત્યાં સ્વયં હનુમાન છે, આ સાક્ષાત ભૈરવ તત્વ છે, આ ઈ જ છે. યથા પિંડે તથા બ્રહ્માંડ, એટલે ઓળખી જવું ની કૃપા વિના ન બને. એટલે પગ પકડી લે છે. હનુમાનજી મહારાજ પહેલા તો છોડાવવાની કોશિશ કરે છે, પછી પ્રગટ થઈ જાય છે અને પછી તુલસીદાસજીને દીક્ષા આપે છે કે તને દર્શન થશે. ચિત્રકૂટના ઘાટ ઉપર તુલસીદાસજી સાધના કરતા હોય, રામ અને લક્ષ્મણ આવે છે, અહીંયા પણ થાપ ખાય છે. સાંજે હનુમાનજી મહારાજ પ્રગટ થઈને કે છે દર્શન થયા કે નહીં, આંખમાં આંસુ સાથે કે છે મને ખબર જ ન પડી. એટલે બીજી વાર કે છે કે હવે ધ્યાન રાખજે, ફરીવાર દીક્ષા, ફરીવાર સાધના. જો સાધનામાં કેટલી મતામણ હોય, બધું ઇઝીલી અવેલેબલ થતું નથી. અને હવે તુલસીદાસજી ઓળખવામાં ભૂલ ન કરે અને રામજી અને લક્ષ્મણ એ રાજકુમારનું રૂપ લઈને આવે છે અને ત્યારે હનુમાનજી મહારાજ શુકહ પોપટનું રૂપ લઈ અને ઝાડની ડાળે બેઠી અને આ દોહો ગાય છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુબીર. ગુરુના શબ્દોની દીક્ષા મળી, સામે રામ અને લક્ષ્મણ છે. તુલસીદાસજીને જે સાક્ષાત્કાર થાય છે અને સાક્ષાત્કાર થયા પછી જે પ્રગટ્યું અને તેનું નામ છે આ રામચરિત્ર માનસ. આ સુંદરકાંડ છે તે સહજ આવ્યું અને એટલા માટે જ ગુરુ તત્વના શરણે જઈએ ને ત્યારે જ રજવાડામાં અજવાળું થાય. અને એટલા માટે જ કહેવાય કે જો બાત દવા સે નહીં હોતી वो बात दुआ से होती है, काबिल गुरु जब मिलता है तो बात प्रभु से होती है, काबिल गुरु जब मिलता है तो बात प्रभु से होती है. હનુમત તત્વના સાક્ષાત્કાર કરેલા હોય તો બજરંગદાસ બાપા, હનુમાનજી મહારાજ એવા સ્કેન થઈ ગયા હતા. હનુમાનજી મહારાજ બોલે કે બાપા બોલે આ એક જ થાય, જેને જેને અનુભૂતિ કરીને. એટલા માટે જ એ તત્વની સાક્ષાત્કારની અનુભૂતિ થાય એના માટેના બધા નિત્ય પાઠ છે.
સુંદરકાંડમાં પણ મધ્યાંતરે પહોંચ્યા છે. અલગ અલગ સંગીતના કેદાર, માલકોસ, દરબારી આ રાગ સાથે સુંદરકાંડની સુંદર રીતે યાત્રા થઈ રહી છે. ત્યારે આવો આગળની યાત્રા આપણે શરૂ કરીએ.